ઓ ગાઈસ નેલ અત્યારે શોરૂમ ઓપન કરે છે. હેલો, જય શ્રી કૃષ્ણ. પેલા દુકાન ખોલ્યો હતો. જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈસ, હવે આપણે પેલા અંદર જઈએ. પેલા આપણે પગે લાગી લઈએ. તો અમારું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. ડેલીનું રૂટીન છે અમારું. પેલા આવીને બધી ગાડી સાફ કરવાની, પછી બધું ક્લીન કરવાનું, પછી મસ્ત મોડેલ બહાર રાખવાના. તો ગાઈસ મસ્ત મજાનો આખો શોરૂમ આપણો ક્લીન થઈ ગયો છે. હવે વારો છે ભગવાનનો દીવાબત્તી કરવાનો. નીલ જો હનુમાન ચાલીસા પ્લે કરે છે. હવે આપણે દીવાબત્તી કરીએ. તો ગાઈસ સવારે કસ્ટમરની લાઈન ચાલુ થઈ ગઈ છે, કેમ કે આજે સન્ડે છે. આ છે ને ટ્રેન્ડી મોડલ છે અમારા શોરૂમનો. મતલબ જે નાની હાઈટના લોકો હોય ને એના માટે આ બેસ્ટ મોડલ છે, અને આ દીદીને લેવાની છે. જો ગાઈસ આ ભાઈ છે, એમને બેબી માટે અત્યારે ગાડી ધોવા માટે આવ્યા હતા, અને એમને પેલું સેકન્ડ મોડલ અહીંયા દેખાય છે. અમારું જે 51,000નું મોડલ છે એ ભાઈના ગમ્યું છે. હવે ડિસાઈડ કરે છે કે એમને શું કરવું છે, કે બેબીને લઈને આવવું છે, બતાવવું છે કે જો ગાઈસ 65 વર્ષના આંટી લેવા આવ્યા છે ગાડી, જેમને આ ગાડી ગમી છે એની હાઈટ અકોર્ડિંગ. તો બી હજી જો સિલેક્શન કરે છે, કન્ફ્યુઝન છે એમના. કોઈ નહીં, આપણે એમનું કન્ફ્યુઝન હમણાં દૂર કરાવી દઈશું. જો ગાઈસ આ ભાઈ છે, એમના માટે બેબી માટે જોવા આવ્યા છે. સારી લાઈટ કેમ આટલી બ્લિંક થાય છે? સ્ટક થઈ જાય. જો આ ભાઈ એમના ફાધર માટે અત્યારે ગાડી જોવા આવ્યા છે. જો જો ગાઈસ સ્કૂલ માટે આ દીદીને જોયું છે. જોવે છે. સો ગાઈસ અત્યારે અમારા શોરૂમ પર અમારા જીજુ આવ્યા છે અમદાવાદથી. તુષાર જીજુ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તને કેમ? એકદમ મજામાં. એમની જોડે એમના ફ્રેન્ડ આવ્યા છે. હેલો. સો કેવો લાગ્યો તમને અમારો શોરૂમ? એકદમ મસ્ત. અને અત્યારે શું કહેવાય, ખાસ કરીને આ વસ્તુની દરેક લોકોને જરૂર છે, ઇલેક્ટ્રિક બાઇકની. કેમ કે શું કહેવાય, ઇન ફ્યુચર આનો જમાનો આવશે, તો ડેફિનેટલી કે અરે કોઈ પણ વ્યક્તિ હોય એને ઇલેક્ટ્રિક બાઇક આજના ડેટમાં લેવી જ જોઈએ. વાહ વાહ, બરાબર છે. તમે બધાને કહી દેજો. સો જો જીજુ આપણા માટે ગિફ્ટ લેવા છે, કેમ કે ઓપનિંગ ના દિવસે નહોતા એટલે આજે આવ્યા છે. થેન્ક યુ સો મચ. જો ગાઈસ આ ગિફ્ટ છે, નીલનું છે. આ છે મારો ફ્રેન્ડ. નીલનું નીલ ઓપન કરશે, મારું ઓકે. એટલી મસ્ત છે એ. આ તો મારું ફેવરિટ છે. આ so beautiful. Oh my god. વાહ, કેવા ક્યુટ છે. થેન્ક યુ સો મચ જલ્પા એન્ડ તુષાર જીજુ. નો ડન. વાહ. શું હશે શું હશે? મને છે ને અનબોક્સિંગ ગિફ્ટ કરવા બહુ ગમે, પણ નીલ મેં કીધું આજે નીલ છે. વાહ, બહુ મસ્ત પેન છે. સિરિયસલી જો ગાઈસ કેટલી સરસ છે. નીલ ને બેબી ગિફ્ટ. વાવ, કાર્ડ હોલ્ડર. અમે હજી હમણાં જ લેવાનું વિચારી રહ્યા હતા. વાહ, થેન્ક યુ સો મચ ભાઈ, બહુ જ સરસ ગિફ્ટ છે. થેન્ક યુ સો મચ. કેવું મસ્ત લાગે છે. જો બહુ મસ્ત છે. તો ગાઈસ જમવા બેસી ગયા છે. આજે જમવામાં છે ચણાની દાળ, રોટલી, મમરા છે, આમાં છાશ છે અને પેકેટ છે. ભૂખ લાગી ને નીલ?
ચલો ગાઈસ જમવા. હમ ટિફિન લઈને આવ્યો તો કેવી મજા આવે? મજા આવે? મોઢા મગ બેરસ. ભૂખ લાગી ગઈ જમવા દે સાથે. ગાઈસ કેવું સરસ વેધર થઈ ગયું છે ને મમ્મી અને પપ્પા આવ્યા છે. હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જેનું જોડે આવ્યું છે કા જેની? જેની મને ઇગ્નોર કરે છે. બાકી તમે જો ગાઈસ અત્યારનું વેધર કેવું મસ્ત છે. જો ગાઈસ આટલું સરસ વેધર થઈ ગયું હોય અને ગુજરાતી હોય ઈ ભજીયા ના ખાય એવું તો ન જ બને. હે ને મમ્મી? મામા મારા ને પપ્પાના બધાય ફેવરિટ ભજીયા છે. નીલના અને મમ્મીના સિલેક્ટેડ ભજીયા છે. હાલો બધાય ભજીયા ખાવા. આ પાણીપુરી જોઈને કેટલા ને ગાઈસ મોઢામાં પાણી આવે. સો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે મૂવી જોવા માટે. કયું મૂવી છે? તમારો ફોન અને આ માણસ જોવાય છુપાઈ છે. કઈ દીધું મેં બધાને તમે અમારી જોડે છે.